નંબર વોર્ડની અંદર જે આપણો એક પાણીનો પ્રશ્ન પણ છે, તો આ બાબતે શું કહેશો? પાણી રેગ્યુલર આવતો નથી, ટાઈમસર કાંઈ ફિક્સ છે નહીં, પાણી પૂરું આપતા નથી, પાણી ડોળું સાવ આવે છે, ગટરનું પાણી એવું પાણી આવે છે, પીળું પાણી આવે છે, એ પણ પબ્લિકને કાંઈ થાય તો એ જવાબદારી કોણ લેશે? ત્યાં રેલવે ફાટકથી મિલપ્લોટ ચોક સુધી કેવું પાણી આપે જરા કહેશો તમે? કાયદેસર જીરા મસાલા હોય ને એવું પાણી દે છે, ગટરનું અમાર તહેવાર નો ને કે મહેમાન ને દેવા જો આવું પાણી દે છે। કોઈ ધ્યાન દે છે? આ જીરા મસાલા અસલ પ્યોર જીરા મસાલા ઉનાળાના એટલે જ અમે ભાટીભાઈ ને બોલાવ્યા છે કે હાલો કોઈ કાઈ કરતું નથી અહીં તો આમ જો આ પાણીની બોટલ રાખી છે જોતો તો અને આવું પાણી દે ને બધે અમારા પીવે તો માંદા ન પડે। તમે વેરાના બધા પૈસા કેમ ટાઈમે લેવા આવો છો? એ તો વેરો જોતો તરત આવે અને એમ નહીં મત દોડી દોડીને આવે પાણીમાં કેમ આમ કરી શકે? જો બધા બોટલ લઈ આગે। જો વિજય ગઢવી જો આખું પાણી બતાવે છે, ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના જે સભ્ય, વોર્ડ નંબર 2 ના જો આ વિડીયો જોતા હોય તમારે તો બધા જ જો અત્યારે બહેનો બધા આવ્યા છે, કેવું પાણી આવે તમારે? બહુ ગંદુ પાણી આવે છે, હે પીવાય નથી આવતું, બધા બોટલ લઈ આગે ને પાણી જ આપી છે અમે પીવાનું જો આ પી તો પાણી પીને માંદા પડી છે, પાણી કઈ જો મિત્રો જો આપ જોઈ શકો છો, જો આ જો કાયદેસર આ જો કાળું આ જે કાયદેસર પાણી તમે જુઓ તો કાળું જ આખું આવે છે, સીધું ભૂગર્ભનું ગંદુ પાણી આવે છે। માણસોને આ મારવાના ધંધા છે કે કેવા છે? જો નથી આવતું। જો મિત્રો 2-3 દિવસમાં જો આ પાણી આ બધા જ આવા કાળા પાણી આવે છે। જો માણસને પાણી તો સ્વચ્છ, કલેક્ટર સાહેબ તમે જો જોતા હોય, મોરબીના કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ, તો આ ખરેખર આ ગંદુ પાણી કેટલું કાળું આવે છે, સીધું ભૂગર્ભનું પાણી આવે છે। તો તમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમે જોતા હોય અથવા મામલતદાર સાહેબ તમે આ વિડીયો જોતા હોય, ચીફ ઓફિસર સાહેબ રસ્તો પણ મૂકી દીધો છે, ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે, શાંતિનગરમાં 3-4 શેરી છે એમાં રોડ સિમેન્ટ કરેલો નથી, ત્યાં ગટરનું પાણી રોજ ઉભરાય છે। આ બધી રજૂઆત તમારે કરવી કોની પાસે? હું મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। હવે આજની જે નગરપાલિકાની મીટિંગ હતી એ મીટિંગમાં શું નિર્ણય આવ્યો અને શું આજે ચર્ચા થઈ અને કેવી મીટિંગ ગઈ? હું વોર્ડ નંબર 4ની કોંગ્રેસની કાઉન્સિલર, મારું નામ ઝાલા એકતા હસમુખભાઈ। આજે બોર્ડની મીટિંગ હતી, મીટિંગમાં અમને બોલાવીને 2 મિનિટમાં મીટિંગ પૂરી કરી નાખવામાં આવી। અમારે વાંકાનેર શહેરની વિકાસની ચર્ચા કરવાની હતી, અમારી કોઈ ચર્ચા સાંભળવામાં આવી નથી। અમારી સાથે જીતુભાઈ સોમાણી ધારાસભ્યએ ગેરવર્તન કર્યું છે। કીધું છે, પત્રકાર સાથે પણ ગેરવર્તન કર્યું છે, તેનો મોબાઈલ પડાવીને ડેટા બધા ડિલીટ કરી નાખવામાં આવ્યા છે। અમારા વિસ્તારમાં 6 મહિનાથી શેરીના ખાડા ખોદીને મૂકી દીધેલા છે, હજી કાંઈ કામ થયું નથી, ગટરના ઢાંકણા પણ નથી। બધા વિસ્તારમાં પાણીનો કોઈ ટાઈમસર પાણી નથી આવતું, 2 દિવસે આવે, 3 દિવસે આવે, પાણીનો કોઈ સમય ફિક્સ નથી, જ્યારે મન પડે ત્યારે પાણી આપે છે। અને અમારે બધાય વાંકાનેર વિકાસના રસ્તાના બધાય વાત જ કરવાની હતી, પણ અમારી વાત કોઈ સાંભળવામાં આવી નથી। હું અનુસૂચિત જાતિની મહિલા કાઉન્સિલર છું, મારી દરખાસ્ત નથી લેતા। હું મારી ફરિયાદ પ્રદેશી કમિશનર સમક્ષ 258 હેઠળ ફરિયાદ કરી મારી દરખાસ્ત નજરઅંદાજ કરવામાં આવશે તો હું ST/SC બોર્ડમાં હું ફરિયાદ કરીશ। હું કોંગ્રેસ મહિલા પ્રમુખ છું, વોર્ડ નંબર 2માં જાગૃતિબેન ચૌહાણ। અમારી સાથે આજે ગેરવર્તન કર્યું છે
આજે મિટિંગ હતી એમાં મિટિંગમાં અમને 2 મિનિટમાં મિટિંગ પૂરી કરી નાખી. અમારી કંઈ સાંભળ્યું નથી. અમારી દરખાસ્તો હતી કંઈ સાંભળવામાં આવી નથી, રજૂઆત સાંભળવામાં આવી નથી. અમારા રજૂઆત કરવી કોની પાસે? પ્રમુખે નો સાંભળી, નો ચીફ ઓફિસરે સાંભળી કે ઉપપ્રમુખે સાંભળી. અમે અમારા વિડીયો લેતા હતા, અમને બહાર કાઢી મૂકેલ છે. ધિકારીને જીતુભાઈ સોમાણી ધારાસભ્ય કરે તો પછી અમે શું કરી શકીએ? અમારે બધી દરખાસ્તો કોની પાસે કરવી પડે? પ્રમુખને સાંભળવી ન હોય, ચીફ ઓફિસરને સાંભળવી ન હોય. છે નગરપાલિકાના અમે સભ્ય જ છીએ. તો હવે તમારી શું આગામી રણનીતિ રહેશે? અમે રાજકોટ કમિશનરને જઈને અમે રજૂઆત અમે કરીશું કે અમારી સાથે આવી રીતે ગેરવર્તન થાય છે, અમારા કામ અમલમાં લેતા નથી. અમારે કરવું કોની પાસે આ બધું કામ? અમને નગરપાલિકાવાળાએ જે ચૂંટ્યા છે તો અમારે કામ તો કરાવવું પડે. હું કોળી સમાજની દીકરી છું અને વાંકાનેર નગરપાલિકાની સદસ્ય છું. મહિલા વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીએ આજે પત્રકાર કેતન ભટ્ટી સાથે જે નગરપાલિકામાં જે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને કેમેરો લઈ અને એમાં જે ઉતારેલા જે વિડીયો જે છે એને ડિલીટ કરતા આજે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે વાંકાનેર પત્રકાર સંઘે રજૂઆત કરવામાં આવી છે અને એના પડઘા પણ આજે પડાયા છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝનો પત્રકાર છું વાંકાનેર. આજે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા હતી. સાંજે 5:30નો સભાનો ટાઈમ હતો. ત્યારે તમામ વિપક્ષના જે 6 કાર્યકરો છે, કાઉન્સિલરો છે, તે નગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભામાં દૂષિત પાણીની બોટલ લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેનું હું કવરેજ કરતો હતો. એટલે આ કવરેજ કરવાથી અને વિપક્ષના લોકો શું કહે છે તે બધું હું કવરેજ કરતો હતો. બધા એક વિપક્ષના લોકો છે જે ભાજપ વિરુદ્ધ પોતાના મંતવ્યો આપતા હતા એનું કવરેજ કરતો હતો. એટલે આ બાબતે જીતુભાઈ સોમાણીને યોગ્ય ન લાગવાથી મીટિંગ તરત પૂરી થઈ ગઈ હતી અને ગિરીશ સરૈયા સાહેબની ઓફિસમાં મને બધાએ ઘેરી લીધો અને જીતુભાઈ સોમાણીએ જે મારો મોબાઈલ હતો એ પડાવી લીધો અને જે કાંઈ પણ ડેટા જે મેં રેકોર્ડિંગ કર્યું હતું, જે વિપક્ષના સદસ્યો જે બધા બાઇટ આપે છે અને જે રજૂઆત કરી છે વાંકાનેરમાં દૂષિત પાણીની, તે બધો ડેટા જીતુભાઈ સોમાણીએ ડિલીટ કરાવીને હર્ષિત સોમાણીને આપી દીધો. હર્ષિત સોમાણીએ પણ બેફામ વાણીવિલાસ કર્યો. ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબે પણ મને કાયદાની ચુંગાલમાં ફસાવી દેવાની ધમકી આપી અને લગભગ 15-20 કાર્યકરોએ મને એકલાને ઘેરી લીધો અને ધાક ધમકી આપી અને આ રીતે ઉદ્ધત વર્તન કર્યું. ત્યારે જીતુભાઈ સોમાણી જેવા વ્યક્તિને અને સાહેબને આવું સારું ન લાગે કે એક સામાન્ય કવરેજની બાબતમાં આ તમામ પત્રકારોને આ બાબત લાગુ પડે છે. અને જે મારો મોબાઈલ હતો જે જીતુભાઈ સોમાણીએ પડાવી લીધો અને તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો. ઉપરાંત મને માપમાં રહેવાનું પણ કીધું જીતુભાઈએ કે ભાઈ તું માપમાં રહેજે, બાકી બીજા અમારી પાસે રસ્તા છે. આવા બધા શબ્દોથી મને ધમકી આપી જે જીતુભાઈ સોમાણી જેવા લોકોને અને સાહેબને બધાને ન શોભે. એટલે એ બાબતે અમે આજે બધા પત્રકારોએ રજૂઆત કરી છે. હવે આ ઓલા સામાન્ય ઓલી બાબત છે. આ એકલો માણસ પડે એવું એના મગજમાં કાયદા નથી આવું તો કરવું પડે. આજે વધારે પડતું ગયું છે જીતુભાઈ, એટલે થોડું થયું. ખોટી વાતમાં અમે ક્યાંય નથી. વાંધો તારી યારે આવી તારી યારે જ રહે. ભાટીભાઈએ વધુ આટલો નાખ્યો. ના હંમેશા જો સાહેબ એક વસ્તુ તો જો આપણે કહેવા માગીએ છીએ સાહેબ કે પત્રકારો જે છે સાહેબ, તમારે ધારો કે પહેલો પ્રશ્ન તો અમારો એ છે સાહેબ કે જીતુભાઈ ભલે ધારાસભ્ય તરીકે હોય, એમને ત્યાં નગરપાલિકાએ એ જવાની એમને શું જરૂર છે? અને નગરપાલિકાએ ગયા તો એને આ અમારા કેતનનો વિડીયો એને ડિલીટ કરવાની શું જરૂર છે સાહેબ? એ કઈ ઓથોરિટીથી એમને ડિલીટ કર્યો કે એને પકડ્યો સાહેબ? પહેલા તો તમે સાહેબ એક સામાન્ય એક પીઆઈ તરીકે સાહેબ તમારે પણ થોડુંક આમાં રોલ અદા કરવાની જરૂર છે સાહેબ. તમે સમજ્યા કે નહીં? આજે સામાન્ય જો પ્રજાને સાહેબ તમારે ઓલું થતું હોય તો આ એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ આવો કાયદો હાથમાં લઈએ, બેફામ ગાળું બોલે અને બધાની વચ્ચે આવું કરે સાહેબ, એ તો કેટલી ઓલી છે સાહેબ, વ્યાજબી છે. અમે એટલું પત્રકારો તરીકે અમે એક આપને પ્રશ્ન પૂછીએ સાહેબ, શું એટલું તો એમને જરાક ખ્યાલ આવવો છે ને? તમે એમ કે ઉંમર તો બધાની હોય સાહેબ, બધાને ઓલું થતું હોય સાહેબ, સમજ્યા? સર વાંધો નહીં, તમારે જે મળી ગઈ છે
ઓકે સાહેબ. વાંકાનેર નગરપાલિકાની આજે સામાન્ય સભા 5:30 વાગે નગરપાલિકાની નવી કચેરી ખાતે યોજવામાં આવેલ. તે કચેરીમાં અમે 6 સભ્યો એટલે કે કોંગ્રેસના 5 અને એક બીજા અમારા બહુજનના સાથી પક્ષ છે એ સાથી સભ્યો અમે નગરપાલિકામાં ગયેલ. 6 વાગે મિટિંગ 5:30 મિટિંગ શરૂ કરવામાં આવી. અમારા બધા સભ્યોની પ્રથમ સહી કરવામાં આવી અને સહી કર્યા બાદ તમને કહું નગરપાલિકા ચીફ ઓફિસરે પહેલાં એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આપ્યો 2 મિનિટનો. બાદમાં નગરપાલિકાની સામાન્ય સભા શરૂ કરવામાં ચીફ ઓફિસરે પ્રમુખશ્રીને વિનંતી કરી. પ્રમુખશ્રીએ એજન્ડા વાંચી અને તરત જ કીધું કે ઉપપ્રમુખશ્રી આ મિટિંગનું કામકાજ ચલાવશે. મિટિંગનું કામકાજ શરૂ થયું અને ઉપપ્રમુખે 1 થી 19 એજન્ડામાં જે પ્રશ્નો છે એ મંજૂર કરી બધાને આંગળા ઊંચા કરાવીને બોર્ડ પૂરું થઈ ગયાની જાણ કરી. એટલે અમને એમાં દુઃખ થયું કે અમારી કોઈ વાત સાંભળવામાં આવી નહીં. બીજો નંબર બજેટની બેઠક હતા. બજેટ અંગે આજે કાગળ બધાને આપવામાં આવ્યા. બજેટની બેઠક હોય તો 15 દિવસ પહેલાં તમામ સભ્યોને બજેટ અંગેના સૂચનો લેવામાં આવે છે, પરંતુ કોઈના સૂચનો લેવામાં આવ્યા નથી. અને નગરપાલિકાની અને ઘરની ધોરાજી હોય એ રીતે આજે 2 મિનિટમાં મિટિંગ પૂરી કરી અને બધા સભ્યો ચાલો કામ પૂરું અને બધા નીકળી ગયા. ત્યારે અમે 6 સભ્યો અમારા એક તો અનુસૂચિત જાતિના બેન છે એકતાબેન, 2 બક્ષીપંચના છે સુરેલા, 2 બહેનો છે, એક મુસ્લિમ બેન છે, 2 સભ્યો અમે મુસ્લિમ છે. કુલ 6 સભ્યોએ અમે પાણી, રસ્તાની, ગટરની અને અન્ય રજૂઆત કરેલ. અગાઉ પણ અમે લેખિત આપેલ, તેનો જવાબ મળેલ નથી. અને નગરપાલિકા જાણે ધણી ધોળી વગરની હોય એ રીતે આજે 2 મિનિટમાં મિટિંગનું કામ પૂરું કરી અને બધા ચાલ્યા ગયા. બાદમાં અમે અહીંયા હાજર રહેલા કેતનભાઈ ભટ્ટી કે જેઓ તમને કહું એક ચેનલ ચલાવે છે, એને અમારા બહેનોને પૂછ્યા કે આ શું તમે લઈ આવ્યા છો? એટલે બહેનો ગંદા પાણીની બોટલ લઈ આવી હતી, પાણીની રજૂઆત કરતી હતી, રસ્તાની અને ગટરના ઢાંકણાની. અને હાલની સ્થિતિ અંગે એને એક બહેનના ઇન્ટરવ્યૂ લીધા બાદ થોડીક જ વારમાં જીતુ સોમાણીયાભાઈ આ પ્રમુખની ચેમ્બર છે. ઇન્ટરવ્યૂ ન લેવાય. મેં કીધું અમે સભ્યો છીએ ભાઈ, અમારો અધિકાર છે, બહાર જઈને કરો બધું. એટલે ઓલા ભાઈ તમે અમે કેતનભાઈને બહાર લઈ ગયા, ત્યાં અમે ઇન્ટરવ્યૂ આપ્યું અને લોક પ્રશ્નો માટે થઈને અમે તમામ બહેનોને અમે સભ્યોએ વાંકાનેર શહેરના વિકાસની વાત કરી. પણ તમે જીતુ સોમાણીને સારું નહીં લાગતા એણે કેતન ભટ્ટીને તોછડા વતનથી ઘેરી દીધો. અમે તો બહાર વયા ગયા, પણ એને ભાજપવાળાએ બધાએ દબાવી અને એનો વિડીયો જે ઉતારેલો હતો એ ડિલીટ કરવામાં આવ્યો છે. એના સામે કેતન ભટ્ટીએ વાંકાનેર પત્રકાર સંઘમાં વાત કરી. પત્રકાર સંઘની મિટિંગ ચક્રાવત ન્યૂઝની ઓફિસમાં થઈ અને અમે નક્કી કર્યું કે આ બાબતે પોલીસને જાણ કરવી અને આગળની કાર્યવાહી માટે અમે આજે પોલીસને મળ્યા છીએ. હવે એનો કાર્યક્રમ પૂરો થયો છે, આગળની કાર્યવાહી હવે થશે. તાલુકા પત્રકાર સેવા સંઘનો મહામંત્રી યાકુબભાઈ વાદી અને ચક્રાવાત ન્યૂઝનો એડિટર. આજે વાંકાનેર નગરપાલિકાની મિટિંગ હતી, બરાબર. હવે એમાં અમારા પત્રકાર સંઘના સભ્યો એવા કેતનભાઈ ભટ્ટી સાથે ધારાસભ્યશ્રીએ બેહુદું વર્તન કરી મોબાઈલ પડાવીને ડેટા ડિલીટ કરવાનો અને વિભન ગાળો દેવાનો જે બનાવ બન્યો છે એ ખરેખર ધારાસભ્ય તરીકે અશોભનીય છે. એને એના હોદ્દાની રોઈએ આ વસ્તુ એને કરાતી નથી, પણ એને એક જાતનો ગમે તે પ્રશ્ન ઉછાળીને અપમાનજનક વર્તન કર્યું અમારા સભ્યને સાથે. એટલે એને અમને વાત કરી મોહનભાઈ રાઠોડને, પાટીભાઈને, અને મિટિંગ બોલાવી મારી ઓફિસે.
અને અમે આ બાબતે પોલીસમાં ફરિયાદ અરજી દી આવ્યા છીએ અને ખરેખર આ વસ્તુ વખોડવા પાત્ર છે અને હું સખત શબ્દોમાં વખોડું છું. હું ગુજરાત દર્શન સમાચારના ચેનલ હેડ સરાફુદ્દીન માથકિયા. આજે જે એક નગરપાલિકાની સાધારણ સભાની અંદર ઘટના બની છે, ખરેખર દુઃખદ ઘટના છે કે જેમાં એક અમારા સાથી પત્રકાર નગરપાલિકાનું કવરેજ કરવા ગયેલા ત્યારે એ પત્રકાર સાથે એક ઉદ્ધતાભર્યું વર્તન કરવામાં આવે છે અને એ પણ એક હાલના ધારાસભ્ય દરજાના વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય તો ખરેખર આ એક દુઃખદ વાત છે. ધારાસભ્યએ તો તમામ લોકોને સાથે રાખીને જ ચાલવું જોઈએ, પણ અહીંયા તો પત્રકારોથી જ જો કદાચ એલર્જી હોય એવું જણાઈ રહ્યું છે. કેમ કે આવો અનુભવ અગાઉ મને પણ ખુદને થઈ ચૂક્યો છે અને મારી સાથે પણ આવું જ એક વર્તન જ્યારે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ત્યારે આવું જ વર્તન મારી સાથે થયું હતું અને ત્યારે મને પણ એક દુઃખ થયું હતું. એટલે હવે એવું લાગી રહ્યું છે કે વાંકાનેરના પત્રકારોએ ખરેખર કવરેજ કરવું એ ખૂબ જ જટિલ અને મુશ્કેલ બની ચૂક્યું છે. હું ભાટી ટીવીના એડિટર અને વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ. આજે કેતન ભટ્ટી સાથે જે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા સાંજે 5:30 વાગે બોલાવવામાં આવેલી, ત્યારે કેતન ભટ્ટી એનું કવરેજ કરવા માટે ગયેલ અને જે કવરેજ કરતા હતા એ દરમિયાન ઓચિંતા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા. તેમને કેતનભાઈને કીધું કે ભાઈ શું કામ તમે આ બધું આવું કવરેજ કરો છો અને તમે ઓફિસના પ્રમુખની ઓફિસમાં શું કામ આ રીતે કરો છો. ત્યારે મોહમ્મદભાઈએ પણ કીધું કે ભાઈ અમે અમારું વિરોધ અમે દર્શાવી રહ્યા છીએ અને અમે અમારું કવરેજ કરી રહ્યા છીએ. ત્યારે જીતુભાઈ સોમાણી પણ ત્યારે ઉગ્ર થઈ ગયા અને જેમ તેમ વાણી વિલાસ કરવા લાગ્યા. મારો તો જીતુભાઈને એ પ્રશ્ન છે કે જીતુભાઈને અથવા ચીફ ઓફિસરને કે ઉપરના જે કોઈ અધિકારીઓ હોય એને કે ભાઈ જીતુભાઈ સોમાણી એક ધારાસભ્ય છે, એને નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. એ શું કામ નગરપાલિકામાં આવી અને આ ધારો કે આવું વર્તન કરે છે, કેમેરા પડાવી લે છે કે કેતન સાથે આવું વર્તન કરે છે, એનો અધિકાર જ એમની પાસે નથી એમને. એટલે આ રીતે વર્તન થતાં આજે અમારા વાંકાનેર તાલુકાના પત્રકારોને અમને બધાને મિટિંગ બોલાવવામાં આવી છે અને જે કેતનભાઈએ અમને રજૂઆત કરી કે આવું અમારી સાથે જીતુભાઈ સોમાણીએ અને હર્ષિલ સોમાણીએ અમારી સાથે આવું વર્તન કર્યું છે. ત્યારે અમારા તમામ વાંકાનેરના પત્રકારો અમે કેતન ભટ્ટી સાથે છીએ અને કેતન ભટ્ટીને અમે બધા જ આજે જાડેજા સાહેબ પીઆઈને અમે અત્યારે લેખિતમાં અમે આવેદનપત્ર પણ અત્યારે અમે આવ્યું છે કે ખરેખર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ખરેખર પ્રજાના તમે પ્રતિનિધિ છો, પ્રજાનું તમારે કામ કરવાનું હોય, પ્રજાને સાંભળવાના હોય અને પત્રકારો છે એ તો સમાજનું દર્પણ છે. એમ આ જે તમે કરો છો એનાથી તો અમુકનું તમારું ખરાબ થાય. તમે આજે પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આવું વર્તન કરો છો અને અગાઉ પણ તમે અમારા વાંકાનેરના એક આવા પત્રકારો સાથે તમે પણ આવું વર્તન કર્યું છે, તો ખરેખર આવું વર્તન ન થવું જોઈએ અને આ વર્તન થયું છે એનાથી ખરેખર વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના અમે બધા જ સભ્યોએ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને અમે આજે જાડેજા સાહેબને અમે લેખિતમાં અમે બધાએ આવેદનપત્ર પણ અમે આપ્યું છે.